હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર કર્યા પછી હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તો આ નવા સત્રની અંદર ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા ક્યારે લેવામાં આવશે, નવા સત્રની અંદર કઈ તારીખથી કઈ તારીખની અંદર પ્રથમ સત્ર, દ્વિતીય સત્ર રહેશે, ઉનાળુ વેકેશન કઈ તારીખથી કઈ તારીખની અંદર રહેશે, દિવાળી વેકેશન કઈ રીતનું રહેશે, તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવા સત્રનો જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તમે આ જોઈ શકો છો કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર 2026-27 શૈક્ષણિક વર્ષ 2026-27 માટે વિવિધ પરીક્ષાની તારીખો તમે આ જોઈ શકો છો। તો 2026-27 ની અંદર ધોરણ 10 અને 12 ની પૂરક પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો તમે આ જોઈ શકો છો 11/6/2026 થી 22/6/2026 દરમિયાન તમારી પૂરક પરીક્ષા લેવામાં આવશે। સાથે તમે જોઈ શકો છો ધોરણ 9 થી 12 માટે પ્રથમ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો 22/10/2026 થી 2/11/2026 દરમિયાન અહીંયા પ્રથમ પરીક્ષા લેવામાં આવશે। સાથે અહીંયા પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા ધોરણ 9 અને 12 માટે ક્યારે લેવામાં આવશે તો 18/1/2027 થી 28/1/2027 દરમિયાન અહીંયા પ્રિલિમ અને દ્વિતીય પરીક્ષા લેવામાં આવશે। સાથે અહીંયા જે પ્રખરતા શોધ કસોટી જે લેવામાં આવે છે ધોરણ 9 ની અંદર એ ક્યારે લેવામાં આવશે તો અહીંયા 30/1/2027 ના રોજ અહીંયા લેવામાં આવશે। સાથે અહીંયા જોઈ શકો છો બોર્ડના વિષયની શાળા કક્ષાએ લેવાની પરીક્ષા સાંકેતિક અને પ્રાયોગિક પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો ધોરણ 10 અને 12 તમામ પ્રવાહ માટે 1/2/2027 થી 3/2/2027 દરમિયાન અહીંયા જે શાળા કક્ષાએ જે પરીક્ષા લેવામાં આવે છે તે લેવામાં આવશે। સાથે પ્રાયોગિક પરીક્ષા ક્યારે લેવામાં આવશે ધોરણ 12 ની અંદર વિજ્ઞાન પ્રવાહ માટે તો એ 5/2/2027 થી 13/2/2027 દરમિયાન લેવામાં આવશે। સાથે અહીંયા શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ક્યારે લેવામાં આવશે તો એસએસસી અને એચએસસી ની બોર્ડની પરીક્ષા તમે આ જોઈ શકો છો તમામ પ્રવાહ માટે 25/2/2027 થી 17/3/2027 દરમિયાન અહીંયા બોર્ડની એક્ઝામ લેવામાં આવશે। જે વિદ્યાર્થીઓ ધોરણ 9 થી 11 ની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમની શાળાકીય વાર્ષિક પરીક્ષા 5/4/2027 થી 20/4/2027 દરમિયાન લેવામાં આવશે। તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા નવા શૈક્ષણિક સત્રની અંદર તમે જોઈ શકો છો ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 25/2/2027 થી 17/3/2027 દરમિયાન અહીંયા લેવામાં આવશે। હવે વાત કરીએ કે દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશન કેટલા દિવસનું રહેશે અને કઈ તારીખથી કઈ તારીખની અંદર રહેશે નવા સત્રની અંદર તો ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અહીંયા જાહેર થયેલ નવા શૈક્ષણિક સત્રની અંદર તમે આ જોઈ શકો છો વેકેશનની જે વિગતોનો જે કાર્યક્રમ છે એ પણ અહીંયા જાહેર કરી દેવામાં આવ્યો છે। તો વેકેશનની વિગતને લઈને તમે આ જોઈ શકો છો પ્રથમ સત્ર કઈ તારીખથી કઈ તારીખની અંદર રહેશે તો 8/6/2026 થી 4/11/2026 દરમિયાન અહીંયા પ્રથમ સત્ર રહેશે અને ત્યાર પછી તમે આ જોઈ શકો છો દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે તો 5/11/2026 થી 25/11/2026 દરમિયાન અહીંયા દિવાળી વેકેશન રહેશે અને એ રજાના દિવસ કેટલા રહેશે 21 દિવસનું તમને અહીંયા દિવાળી વેકેશન આપવામાં આવશે। ત્યાર પછી તમે જોઈ શકો છો દ્વિતીય સત્ર ક્યારથી સ્ટાર્ટ થશે તો 26/11/2026 થી 2/5/2027 દરમિયાન અહીંયા દ્વિતીય સત્ર રહેશે શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન અને ઉનાળુ વેકેશન ત્યાર પછી તમે આ જોઈ શકો છો 3/5/2027 થી 6/6/2027 દરમિયાન અહીંયા ઉનાળુ વેકેશન આપવામાં આવશે। તો ઉનાળુ વેકેશન અહીંયા કેટલા દિવસનું રહેશે તમે આ જોઈ શકો છો 35 દિવસનું તમને અહીંયા ઉનાળુ વેકેશન અહીંયા આપવામાં આવશે। ત્યાર પછી શૈક્ષણિક વર્ષ 27-28 ક્યારથી શરૂ થશે તો 7/6/2027 થી 9 શૈક્ષણિક સત્ર એટલે કે 27-28 શરૂ થશે। તો અહીંયા દિવાળી વેકેશન તમે જોઈ શકો છો 21 દિવસનું અહીંયા આપવામાં આવશે। ત્યાર પછી તમને અહીંયા ઉનાળુ વેકેશન 35 દિવસનું અહીંયા નવા શૈક્ષણિક સત્રની અંદર આપવામાં આવશે। ત્યાર પછી વાત કરીએ કે આવતા નવા શૈક્ષણિક વર્ષની અંદર ટોટલ તમને કેટલી રજાઓ મળશે તેની પણ માહિતી અહીંયા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવી છે। તો તમે આ જોઈ શકો છો દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે તો એ 21 દિવસનું રહેશે, ઉનાળુ વેકેશન અહીંયા 35 દિવસનું રહેશે, જાહેર રજાઓ જે તમને અહીંયા આપવામાં આવશે જે તહેવારની હશે જે હોલિડેઝ હશે એ રજાઓ કેટલી રહેશે તો અહીંયા 20 રહેશે અને સ્થાનિક રજાઓ જે અહીંયા રહેશે એ 4 રહેશે। એમ ટોટલ અહીંયા નવા શૈક્ષણિક વર્ષની અંદર એટલે કે 2026-27ની અંદર ટોટલ તમને અહીંયા 80 જેટલી રજાઓ અહીંયા મળશે। તો અહીંયા દિવાળી વેકેશન, ઉનાળુ વેકેશન અને જે પબ્લિક હોલિડેઝ હશે એ બધી જ થઈને અહીંયા ટોટલ 80 જેટલી રજાઓ તમને નવા શૈક્ષણિક વર્ષની અંદર મળશે। તો આજના વિડીયોમાં મેં તમને માહિતી આપી કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની બધી જ તારીખો અહીંયા જાહેર કરી દેવામાં આવી છે કે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ક્યારે લેવામાં આવશે, ટોટલ તમને કેટલી રજાઓ મળશે, ઉનાળુ વેકેશન તમારું કેટલા દિવસનું રહેશે, દિવાળી વેકેશન કેટલા દિવસનું રહેશે। તો માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની માહિતી મેળવવા માટે। થેન્ક યુ।